વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા બે શખ્સે 12 વર્ષીય કિશોર પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું। સગા કાકાએ પાડોશીની વારંવાર શરીર સંબંધ બાંધવાની માંગણીથી કંટાળીને દીકરીએ માતાને જાણ કરતાં માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। આ મામલે માતાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ કરી છે। કાકા કિશોરીને અલગ અલગ બહાને ઘરમાં બોલાવતો વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા 40 વર્ષીય અપરિણીત કાકાએ તેની 12 વર્ષીય ભત્રીજી પર દાનત બગાડી હતી। ભત્રીજીને અલગ અલગ બહાને ઘરમાં બોલાવી વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો। આ દરમિયાન તેના પાડોશમાં રહેતો પરિણીત શખ્સ બંને શરીર સંબંધ બાંધતો જોઈ ગયો હતો, જેથી પાડોશીએ પણ કિશોરીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું। જો તેને શરીર સંબંધ બાંધવા ન દેતા તો તેના પરિવારના સભ્યોને આ બાબતની જાણ કરી દેશે તેવી ધમકી આપતો હતો, જેથી આખરે માતા સહિતના પરિવારના સભ્યોને જાણ કરશે તો તેની બદનામી થશે તેવા ડરથી કિશોરી પરિણીત પાડોશીની જાળમાં ફસાઈ ગઈ હતી। પાડોશી અને કાકાની માંગણીઓથી કંટાળી કિશોરીએ માતાને જાણ કરી, ત્યારબાદ પાડોશીએ પણ કિશોરી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું। બંને આરોપી દ્વારા અવારનવાર શરીર સંબંધ બાંધવાની માંગણી કરવામાં આવતી હોવાના કારણે આખરે કંટાળીને કિશોરીએ માતાને આ બાબતે જાણ કરી હતી। દીકરીની વાત સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। આખરે કિશોરીની માતાએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપી કાકા અને પાડોશીની ધરપકડ કરવામાં આવી અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 124/2025 જે રજીસ્ટર થયેલો છે। એમાં હકીકત એવી છે કે જે ફરિયાદી છે તે મથુર નિવાસ બીજે માળ કાકા સાહેબના ટેકરે રહેવાસ કરે છે અને તેઓ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને તેમના પતિ છે એ કોઈ દુકાનમાં કામ કરીને બંને પોતાનું ગુજરાન ચલાવે છે। ફરિયાદી છે એની દીકરી છે એ સગીરા છે અને એના જે કાકા છે એ નજીકમાં રહે છે। તો 19 તારીખના 10 દિવસ પહેલાં છે એના કાકાને ત્યાં એ સુવા માટે ગઈ હતી। ત્યારે એના કાકાએ રાત્રે 2 વાગ્યાની આજુબાજુ ફરિયાદીના જણાવ્યા મુજબ એની સાથે ગંદુ કામ કરેલ હતું કે કાર્ય કરેલ હતું અને આ જે આરોપી છે એના જે દરવાજો ના હોય એની બાજુમાં રહેતા સતીશ મંગાભાઈ કાર નામના જે બીજા આરોપી છે એ જોઈ ગયેલા હતા, જેથી કરીને બીજા દિવસે બ્લેકમેલ કરીને આ દીકરીને એણે બોલાવેલ હતા અને બીજા દિવસે આ જે બીજા આરોપી છે સતીશ મંગારે આ દીકરી જોડે ખરાબ કામ કરેલ હતું, જેથી કરીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે બીએનએસની કલમ તેમજ પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ ઓફેન્સીસ ટુ ચિલ્ડ્રન ના જે વિવિધ સેક્શન છે એ મુજબ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। કાકાનું નામ શું છે? એના કાકા છે કાલુભાઈ સુરેશભાઈ કાર છે, એ દાંડિયા બજાર કાકા સાહેબના ટેકરા રહે છે। અમારી જે અત્યારે જે ફરિયાદ લીધેલી છે અને જે ફરિયાદની જે હકીકતો છે એ પ્રમાણે અલગ અલગ ફક્ત એના ઘરે અને અલગ અલગ ટાઈમે 10 દિવસ સુધી આવી રીતે બ્લેકમેલ કરીને આવું કામ કરેલ છે એવું જાણવા મળેલ છે। વિક્ટીમ છે એનો જે જન્મ તારીખ 22/8/13 હોય, 11 વર્ષ 10 મહિના અને 27 દિવસની જે ભોગ બનનાર બાળિકા છે। કાકા બાજુમાં જ રહે છે ફરિયાદીના? એના છોકરીના કાકા છે, કંઈક નજીકમાં જ એની રહે છે। આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? જે અત્યાર સુધી અમે તપાસ કરી છે એમાં આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ અમને આ બાબતમાં જોવા મળેલ નથી। હા, આરોપીના મેડિકલ થઈ ગયેલા છે અને મેડિકલ કરી અને પછી એને છે જે જ્યુડિશિયલ કસ્ટડી છે એમાં મોકલી આપવામાં આવેલ છે। પહેલી વખત દુષ્કર્મ છે કે અગાઉ પણ કર્યું હતું સગીરા કહે છે? સગીરા પહેલી વારનું જ કહે છે કે આ રીતે સુવા ગઈ હતી અને તે વખતે જે છેલ્લા 10 દિવસમાં થઈ રહ્યું છે એમ જણાવે છે।